નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત દોસ્તી સ્ટેટસ એડિટિંગ ફૂલ પ્રોજેક્ટની અંદર કે જેને તમે માત્ર તમારા ફોટા સેન્ડ કરી કે જબરદસ્ત દોસ્તીના સોંગ ઉપર જબરદસ્ત ઇફેક્ટની સાથે જે તે રીલ્સ બનાવી શકશો. દરેકની જેમ સાવ સિમ્પલ રીતે માત્ર તમારા ફોટા સેન્ડ કરી તો નાનો ડેમો જોઈ લો. ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. નથી એની જોડે ડિગ્રી પણ ડેમોને તમે જે વિડીયો જોશો વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનું રહેશે. પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આવશો, તમને એક લિંક મળશે. લિંક ઉપર ક્લિક કરશો, આ રીતે ખોલીને આવી જશે. આગળ લખેલું છે એડિટર ASC, એના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો આ રીતે ખોલીને આવી જશે. અહીંયા આગળ એક સરસનું એક આઇકન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમારે એક કોડ છે તે લખવાનો રહેશે. કોડ છે 0308. આટલું લખી સરસના આઇકન ઉપર ક્લિક કરી દો. ક્લિક કરશો નીચે તમારી પાસે આ ડાયરેક્ટ કોડ થંબનેલ આવે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો ખુલીને આવશે. અને છે ઉપરની તરફ કરી તમારે નીચે બી જવું છે. તો તમે નીચે આવશો, અહીંયા આગળ તમને એક બટન જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ. અહીંયા આગળ લખ્યું છે આ રીતે, એના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એલાઇડ મોશનની અંદર એડ થઈને આવે છે. રેડી, તમારે અહીંયા નીચે ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટે, તો એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે. અને પ્રોજેક્ટને તમે ઓપન કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવે છે. પ્રોજેક્ટની અંદર બધી ઇફેક્ટ છે, બધું મટીરિયલ સેટ થયેલું રહેશે. બસ તમારે ખાલી તમારા ફોટા સેન્ડ કરવાનું છે. આપણે એક જ ફોટા ઉપર અલગ અલગ ઇફેક્ટની સાથે વિડીયો બનાવેલો છે. તમે અહીંયા જેટલા ફોટાના કટકા દેખાઈ રહ્યા બધાની તમારે એક જ સેમ ફોટો તમારે રાખવાનો રહેશે. તો એના માટે ફોટા પર ક્લિક કરી કલર અને ફિલનો જે ઓપ્શન છે એમાં તમારે જવાનું છે. ત્યાર પછી નીચે નંબર આવશે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે. નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો એડ કરવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દો. રેડી, તમારો એક ફોટો સેન્ડ થઈ ગયો છે. આવી રીતે તમે અલગ ઇફેક્ટની ઉપર બીજો ફોટો એડ કરવા માટે બીજી વાર તમારા ફોટા પર ક્લિક કરી ફોટાને સેન્ડ કરવાનું છે. એટલે વિડીયોને એન્ડ લીધે કરશો તમારો વિડીયો બની કમ્પ્લીટ થઈ જશે. સેવ કરવા માટે પણ શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે.